નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉના અને નવા બંદર પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। ઉનાની બંધ પડેલ સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં કુલ 61 લાખથી વધુ કિંમતની 27,944 નાની મોટી બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી સમયે ઉના વિભાગ, ડીવાયએસપી ઉના પ્રાંત અધિકારી ઉના, મામલતદાર ઉના, પીઆઈ જેવા અધિકારીઓ હાજર રહેલા। નાશ કરાયેલા વિદેશી દારૂના જથ્થામાં ઉના પોલીસ સ્ટેશન 3401 નવા બંદર પોલીસની 24,543 નાની મોટી બોટલનો નાશ કરવામાં આવ્યો। ઉના તાલુકાના પંથકમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવના લીધે મોટા પ્રમાણમાં દારૂ પકડાય છે। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।